પ્રીતમ પ્રીત હી તે પહીએ. ચોથા દિવસથી સાનું ભાવતા છે. તે અકિંચન હતા, સેવાથી પહોંચી સૂતર કાંતતા અને નિર્વાહ કરતા. દ્વાર પર જ્યારે કાછીની તરકારી ફલ મેવા વેચવા આવે ત્યારે શ્રી ઠાકોરજી કહે, અરીમાં તરકારી વાળી આવી હે, તું લે. અને ક્ષત્રાણી જ્યારે આવે ત્યારે એક પૈસામાંથી અલગ અલગ લે. ઠાકોરજી પુકારે, અરીમાં મેવા ફલ બિકાન આए હે. અને કાચનીને લાગે કે આનો બેટા ઘરમાં બડો પ્યારો લાગે છે અને બહાર નજર લાગી જાય તેથી તે બહાર કાઢતી નથી. ક્ષત્રાણીને તે નિત્ય પહેલાં દઈ જાય અને ગામમાં તેની કમાઈ પણ બહુ થાય. 2-4 વાર દ્વાર પર આવીને પુકારી જાય. ક્યારેક ક્ષત્રાણી કોઈ કામમાં હોય અને તરકારીવાળી દૂર નીકળી જાય તો ઠાકોરજી દોડીને તેને પુકારે, બેગી આવો, મેરી માં લેગી. અને આવો સુંદર શબ્દ સુનીને તે દોડી આવે. શ્રી ઠાકોરજી તો પુકારીને ભીતર ભાજી જાય અને કાચનીને કોઈ દેખાય નહીં. ક્ષત્રાણી કહે, લાલા બાહિર ન જઈએ, નજરે લાગી જાય. ઠાકોરજી કહેતે, तरकारी वाली चली जाती तो तू कहाँ ते लेती, कहाँ भोग धरती. क्षत्राणी कहे, लाला और काचनी आवेगी, परंतु तुम मंदिर ते बाहिर मती जाओ. અને ક્યારેક જો તરકારીવાળી પુકારીને ચાલી જાય, બાઈ સેવામાં ન સાંભળે તો ઠાકોરજી લૌકિક બાલકની જેમ ઝઘડો કરે. तरकारीवाली चली गई, अब तो कहाँ ते लावेगी, कहाँ भोग धरेगी. साग तरकारी विना तो मैं नहीं हरोगूंगो. અને ક્ષત્રાણી કહેતી, લાલા मैं तो और काचनी आवेगी तासो लेऊंगी, न आवेगी तो बाजार ते लाई के सब प्रकार की करूंगी. तुम्हारी मती करो, प्रसन्न रहो. અને ઠાકોરજી તેના કંધા પર ચડીને કહેતા, કબ લાવેગી. તો એટલી બધી કૃપા પ્રભુ કરી રહ્યા છે. અને જે દિવસે બાલભોગની સામગ્રી કરવાના પૈસા ન હોય ત્યારે રોટી ચૂપરીને ઢાંકી રાખે. ઠાકોરજી પ્રહર રાત્રિ ગયે જાગીને કહે, માં મોકો ભૂખ લગી હૈ. ને બાઈ કહેતી, લાલજી આજ તો કચ્છું પકવાન નહીં, રોટી હૈ. ઠાકોરજી કહે, મોકો તુતય કરી દે. અને બાઈ रोटी में घी सगरे लगाई, बुरा भुरकाई, हाथ सो बटी के श्री ठाकुर जी के हाथ में देती. ठाकुर जी बालक की नाई रोकते,